ભાઈ કોઈ છે લે બોલો બોલો એટલે આ કઈક જો ને બેન ઠોક નું આ કઈક ચાલુ નથી થતું 2 દિવસ થઈ રિપેર કરીને એક જોઈ લઈ હું જાઉં છું જય બાબલા ગાડી જા ટુ વ્હીલ છે ફોર વ્હીલ એટલે ટુ વ્હીલર જો હે કઈ ફોર વ્હીલ નું ગ્રેજ છે આ તો પણ કઈ ખબર નહીં પડતી જા જા માની છે એવી હાલ તો ફાલતુ ગાડી નો હારી એટલે સાને પણ એટલે એવી હાલ તો ફાલતુ કરવાની તો આપણે થોડા કઈ નાના માણસ માણસો છીએ હા ભાઈ જાઓ હું વાંધો એટલે આમાં કઈક વાંધો મને નહીં ખબર પણ 2 દીથી પડી છે માન રિપેર કરાવી હતી એક વાર પૈસા બાકીમાં લીધા હોય તે ચાલુ નથી થતી ના ના જોઈ દઉં ને બાપના મામા જેન શોર્ટ થઈ ગયો હવે ઈ જેવો ઈ માન નહીં તો તમે રિપેર કરી દો હાલો રિપેરિંગ કરી દો પણ પૈસા એવા થાય પૈસા ગમે એટલા થાય આપણે શું કઈ ગરીબ છીએ કાંઈ વાંધો નહીં આ તો રિપેર કરજો સારું હાલો હા મારું બેટું અમને ખબર પડતી નથી બબલા ઓય લેતો આ હું લાયો ઓયલ ઓઇલ છે પાણી છે એટલે ઓલું એમડીએન ઓઇલ લેતો આય પાણી નહીં મોટું સાજુ એટલે ડબલું આવે એ લેતો આય તો નનકુક મોટું કેટલા ડબ્બા આપણે નનકું છે કે મોટું છે કોઈ ના નનકુ હારું આછો મોટું લેતો હોય ને તું નનકુ લેતો હારું એટલે આ મોટું લેતો હોય ને ઓઢણી સાડી સેન્ટર મિત્રો આ લગ્નગાળાની સિઝનમાં બેસ્ટ તેમજ સારા એવા ભાવે 400 થી લઈને 500 માં બેસ્ટ તેમજ સારી ચોલી ભાડે મળી રહી છે. તો ઓઢણી સાડી સેન્ટરની અવશ્ય મુલાકાત લેવી. તો મિત્રો બધી ડિટેલ્સ આપણી ડિસ્ક્રિપ્શનમાં આપી લીધેલી છે. તો મિત્રો અવશ્ય મુલાકાત લેવો ઓઢણી સાડી સેન્ટર. ડબલા ટીટલે પડ્યા છે આ નોખો પડ્યું આ દેશે લોકો જોતા લઉં એટલે એટલો મોંઘો લઈને આવ્યો છો ઓઇલ લાવ્યો તું આ શું કહેવાય તને આમાં નહીં ખબર ઓલું કાળા કલર નું પડ્યું લેતો જા ઉભો થા ના જે સેદાય કાળો કાળો જાણી રહ્યા તમે અરે કરી દે લ્યા એક ને કામ કે આ હું લાવ્યો હટ નાખી દે ઠરી જાય છે હમણે આ તારા ઓલું કાળા કલર નું ડબલું લેતો જા જા હા એ પેલેથી ને કીધું કાળા કલર નું ડબલું બોલાય આ બધું આ લેતો જા ભાઈ હા હા યાર પેલા ઓઇલ લઈ ગઈ ઓલો પકડ લેતો આય તો પકડે સેટિંગ નહીં આવું ઘણ લાય સમજો હા ભાંજી જાય ઘરે ભાંજી જાય પાછી ઓઇલ તો બદલાવાનું છે બદલાવાનું જોઈએ એને કઈ રિપેરિંગ કરી દેવાનું હા તૂટે જાય ઘરે તૂટે જાય ખોલી જ નાખવાનું આ નહીં ભાંજી નાખો તમે લ્યા એટલે પણ બોલું ખુલતું નથી બોલું શીખલું એ આમ પકડ ઘડીક હા માન માન ખુલ્યું તો અત્યારે હું નહીં ગાડી રિપેર કરવાની છે ગાડી રિપેર કરવાની છે આ ગાડી રિપેર ની છે એક છે ઈ માથે પડે નીકળ હવે ક્યાં શોખ છે આ ઉપડ્યા ગાડી રિપેર થાય ને
આ ગાડી રિપેર જ છે હે? આમાં સાઈઝ બહાર નહીં આવે જો તારા સાઈઝ ઓલી કઈ કાઢી હોય ને તો આ કરે આ કોઈનો જ નહીં કરાય આ ખોલું હોય ને જો આ મોરો કાઢ ને એટલે તારા ટાયર આખું કાઢવું જ પડે આ આજે બધું કાઢી લેવાનું નોખું જ કરવું પડે. અને પછી તો સાવી આજથી જાય ને તો ટાંકી કાઢી ટાંકી કાઢી આ કાઢવું પડે આ કાઢીને એટલે એન્જિન કાઢવું પડે તમે આખી ગાડી વીખવાના અને એન્જિન કાઢ્યું ને એટલે આ કાઢવું મૂળ તું આપા જાય આ સાવી કાઢવા હાટો તો છે ને અહીં ગાડી ખોલી પડે ખોલવી જ પડે. આમાં બીજું કાંઈ ન થાય. હા બોલ કરવી છે રિપેરિંગ. ઠીક ઓલો આયો તો એમાં 500 મળે એવું તો લઈ ન લેવાય કાકા. એટલે એવી લપુની એમાં ગાડી રિપેરિંગ જ નીકળે. એ હલકી ગાડીઓ નહીં લેવાય જાય ભારેમાં આવે ને આ તો તારી ભાઈરેમાં હતી ને એટલે તને કીધું. અને તોય તારે ચાલુ નહીં થાય. ચાલુ કર્યું હોય તો આ બધું ખોલવું પડશે. આ ગાડી રહી ને આ ગાડી રિપેર જ છે પણ ખાલી સારું નહીં હા, ચાલુ નહીં થાય. ચાલુ નહીં થાય તારી ગાડી. આમાં બચ્ચે મેં ઓઇલ થી માંડીને બધું કરી નાખ્યું છે પણ ખાલી સારું જ નહીં થાય ખોલવું છે તારે બોલ. એ બધું માજમાં રિપેર જેટલી થાય એટલી બોલો પૈસા બોલો હાલો 6,000 રૂપિયા. તમે કર્યું 6000 રૂપિયા આ બાજુ આ બાજુ આય. આ બે પેલા આ ડટી રહી એના 3,000 રૂપિયા છે. 3,000 હે અને 2,000 રૂપિયા ઓઇલ ના. અને અહીંયા ડાગા પડી જતા ને માવાના એ કાઢવાના 1000 રૂપિયા એ 500 તે એના પણ આપણે 500 મજૂરી આપણી. હા જા કમાઈ જાય મજૂરી. એ તો 6000 રૂપિયા એટલે કઈ હા 6,500 આના 6,500 રૂપિયા છે મિત્ર. મિત્ર કેમ છે ખબર ગાડી તારી બધી રિપેરિંગ કરી નાખી પણ કોઈ દી સારું જ નહીં થાય. અરે તારું પાનું કાઢે મારે પેલા દીકરી વાંચી ન જાવ તો એટલે પણ આના હું ઘા કરે લબાડી જેવું. પૈસા પૈસા બચ્યા તે લેવા માટે આગળ એમ નહીં પણ આ રિપેર મિત્ર ભણામણ અરે એમ જેમ તો યા ગાડી નો લાગતા આવતી આપતે આપતે ભૂલી જશો ને કાંઈ વાંધો એમ નહીં પૈસા જો બાપના બસ નો આવે. પંદરમાં કર્યું સાલું નથી થતી મારે શું કરવું એટલે 3,000 ની નટી નાખી દીધી 3,000 ની ડટી નાખી મિત્ર ભણામણ જોતો ખરા. એ 10 રૂપિયાનો ડટો હશે ને એવી કે એટલે પૈસા દે. તારા બાપાએ મને એટલે ઓલું લઈ ગયો. લઈ ગયો. નાઈસ. સારું રબ જય.